બદમાશ બાબા પ્રદીપના નકલી નોટના રેકેટમાં મોટો ખુલાસો। આશ્રમને મળેલા દાનથી પ્રદીપે ખરીદી હતી પોતાની મિલકત। દાનની રકમથી 2 જમીન અને મોંઘી દાટ કાર ખરીદી હોવાનો ખુલાસો। આશ્રમ ચલાવવા માટે નકલી નોટ છાપવાનું રચ્યું હતું ષડયંત્ર। ક્રાઇમ બ્રાન્ચે પ્રદીપ ગુરુજીની મિલકતમાં જે સમગ્ર તપાસ છે તે પણ શરૂ કરી છે। પૂછપરછમાં પ્રદીપ ગુરુજીએ નકલી નોટ અંગે કબૂલાત પણ કરી લીધી છે। તો એક બાદ એક પ્રદીપ ગુરુજીની તપાસમાં ચૂકાવનારા ખુલાસાઓ થઈ રહ્યા છે। ત્યારબાદ હવે એક નવી વિગત સામે આવી છે। આશ્રમને મળેલા દાનથી પ્રદીપે પોતાની મિલકત ખરીદી હતી। દાનની રકમથી 2 જમીન અને મોંઘી દાટ કાર ખરીદી હોવાનો પણ ખુલાસો। બદમાશ બાબા પ્રદીપના નકલી નોટના રેકેટમાં મોટો ખુલાસો। આશ્રમને મળેલા દાનથી પ્રદીપે ખરીદી હતી પોતાની મિલકત। દાનની રકમથી 2 જમીન અને મોંઘી દાટ કાર ખરીદી હોવાનો ખુલાસો। આશ્રમ ચલાવવા માટે નકલી નોટ છાપવાનું રચ્યું હતું ષડયંત્ર। ક્રાઇમ બ્રાન્ચે પ્રદીપ ગુરુજીની મિલકતમાં જે સમગ્ર તપાસ છે તે પણ શરૂ કરી છે। પૂછપરછમાં પ્રદીપ ગુરુજીએ નકલી નોટ અંગે કબૂલાત પણ કરી લીધી છે।